બોટાદ જિલ્લામાં ચોમાસામાં પાછોતરા વરસાદમાં ખેતીમાં નુકસાન થયું હોવાને પગલે વળતર આપવા માટે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। બોટાદ જિલ્લામાં પાછોતરા વરસાદને કારણે બરવાળા, રાણપુર, ધોલેરા, ધંધુકા વગેરે જેવા વિસ્તારોમાં ખેતીને નુકસાન થયું હોવાને પગલે સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ કરી છે। ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી પોતાના મત વિસ્તારની મુલાકાત લઈને પ્રતિક્રિયા આપી હતી। આમ તો અતિવૃષ્ટિથી નુકસાન થયું એ વખતે ખેડૂતોએ મને રજૂઆત કરેલી, ત્યારે જ મેં મુખ્યમંત્રીશ્રીને બરવાળા, રાણપુર, ધોલેરા, ધંધુકામાં જે વરસાદી આફતથી નુકસાન થયું ત્યારે ખેડૂતોને વળતર આપવા બાબતે મેં ભલામણ કરેલી છે। પેકેજની અંદર બોટાદ જિલ્લાનો સમાવેશ થવો જોઈએ કે નહીં? મેં કલેક્ટર સાથે પણ બોટાદ કલેક્ટર સાથે પણ વાત કરેલી કે તમે સર્વે કરાવી અને સરકારમાં રજૂઆત તમે પણ કરો।